આજે આપણે કોલકાતાનું ફેમસ સ્ટ્રીટ ફૂડ જે માનનીય મોદીજીના લીધે આજકાલ ખૂબ જ વાયરલ છે એ ઝાલમુડીની રેસીપી જોઈશું. પહેલી નજરે ભેળ જેવી લાગતી આ વાનગી ભેળથી ખૂબ જ અલગ છે. એના માટે એનો સ્પેશિયલ મસાલો જે ભાજા મસલા બનાવવામાં આવે છે એને આપણે ગુજરાતીમાં મસાલો કહીએ છીએ. એ સિવાય પણ એક સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ્સ નાખવામાં આવે છે જે હું તમને આગળ જણાવીશ. તો ચાલો શરૂઆત મસાલાથી કરીએ. તાવડીમાં 2 ટેબલ સ્પૂન આખું જીરું લઈ ધીમા તાપે 2 મિનિટ શેકી લઈશું. તાવડીમાં જલ્દી શેકાય છે અને સારી એવી સુગંધ પણ આવવા લાગી છે. 2 મિનિટ થઈ ગઈ. હવે 1 ટેબલ સ્પૂન કાચી વરિયાળી, 1 ટેબલ સ્પૂન સૂકા ધાણા, 4 નંગ લીલી ઇલાયચી. તો ફરી 2 મિનિટ ધીમા તાપે શેકી લેવાનું છે. તમે કડાઈમાં પણ શેકી શકો છો. તો હવે 2 મિનિટ થઈ ગઈ છે, સરસ શેકાઈ ગયું છે. ગેસની ફ્લેમ બંધ કરી લેવાની. ગેસની ફ્લેમ બંધ કર્યા પછી એક સૂકું લાલ મરચું એડ કરી અને શેકવાનું. તો અહીંયા થોડી સેકન્ડ શેકી અને પછી એને એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું આ બધી જ સામગ્રીને. હવે આ ઠંડુ થાય એટલે મિક્સર જારમાં લઈ લઈએ. તો બધી જ સામગ્રી ઠંડી થઈ ગઈ છે, મિક્સર જારમાં લઈ લઈશું. ઢાંકણ બંધ કરી અને ગ્રાઇન્ડ કરી લેવાનું છે. તો જે આ મસાલો તૈયાર થાય એ તમે 2 મહિના સુધી સ્ટોર કરીને રાખી શકો છો. તો અહીંયા મસાલો ભાજા મસલા તૈયાર થઈ ગયું છે, સાઈડ કરી લઈએ. હવે અહીંયા ગેસ ઓન કરી કડાઈમાં 2 કપ જેટલા મમરાને ધીમા તાપે શેકી લેવાના છે. તો 2 મિનિટ શેકી લઈશું. તમારે જો શેકવાના હોય તો તડકામાં તપાડીને પણ લઈ શકો છો. તો અહીંયા 2 મિનિટ થઈ ગઈ છે, એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈએ. જો એકદમ સરસ ક્રિસ્પી થઈ ગયા છે. તો મોટા બાઉલમાં લઈશું એટલે બધી જ સામગ્રી મિક્સ કરતા ફાવે. ઝીણી સમારેલી કાકડી લઈશું. હવે અહીંયા ઝીણી એક લીલું મરચું સમારેલું. તો મરચાંનું પ્રમાણ તમારે વધારે ઓછું કરી શકો છો. 1 નંગ બાફેલું બટાકું છોલી અને ઝીણું કટ કરીને લીધું છે. 1 નંગ ટામેટું ઝીણું ઝીણું કટ કરીને લીધું છે. ડુંગળી સમારેલી 1 નંગ લીધી છે, મીડિયમ સાઇઝની. અહીંયા બાફેલા ચણા લીધા છે. તો 4 ટેબલ સ્પૂન મીન્સ 1/4 કપ જેટલા લીધા છે. વધારે ઓછા તમે લઈ શકો છો. 2 ટેબલ સ્પૂન અહીંયા સિંગદાણા જે 2 મિનિટ હાઈ ફ્લેમ ઉપર ગરમ પાણીમાં બાફીને લીધા છે. હવે આપણે જે ભાજા મસલા બનાવ્યો છે મસાલો એ એડ કરી લઈશું. તો 2 થી 3 ટેબલ સ્પૂન એડ કરી લેવાનો. હવે લાલ મરચું પાવડર 1/4 ટીસ્પૂન, સિંધવ નમક એડ કરીશું. તો મેં અહીંયા સિંધવ નમક છે એ 1/2 ટીસ્પૂન લીધું છે અને ચાટ મસાલો થોડો એડ કરી લઈશું. હવે અહીંયા ચણાની દાળ, તળેલી ચણાની દાળ આવે છે એ એડ કરીશું. એની જગ્યાએ તમે બુંદી પણ લઈ શકો છો, તીખી બુંદી. તો એ પણ 1/4 કપ જેટલી લીધી છે. હવે જે સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ્સ છે એ આ છે. તો 1 ટેબલ સ્પૂન જેટલું સરસ્યું તેલ લેવાનું છે. તો એનાથી ટેસ્ટ આખો અલગ જ આવશે. જો એ તમારી પાસે ના હોય તો અથાણાનું જે તેલ હોય છે, ખાટા અથાણાનું, કેરીના અથાણાનું, એ પણ તમે લઈ શકો છો. અડધું નંગ લીંબુનો રસ એડ કર્યો અને ફ્રેશ લીલા ધાણા એડ કરી લેવાના છે. બધી જ સામગ્રીને મિક્સ કરી લેવાનું છે આ રીતે. તો ભેળથી અલગ જ ટેસ્ટ મળશે તમને. બધી જ સામગ્રી મિક્સ થઈ ગઈ છે. તો અહીંયા કોલકાતાનું ફેમસ સ્ટ્રીટ ફૂડ આ રીતે પેપરને કોન બનાવીને એને સર્વ થતું હોય છે. તો આપણે એ જ રીતે સર્વ કરીશું. તો અહીંયા ઝાલમુડીની રેસીપી તૈયાર થઈ ગઈ છે. ફ્રેન્ડ્સ, આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. દોસ્તોમાં જરૂર શેર કરતા રહેજો અને કમેન્ટ્સ કરીને જણાવો કે કેવી લાગી.